નમસ્કાર, વંદન. આજની કવિતા એટલે રમેશ પારેખની કવિતા, રપાની કવિતા, અને સાથે મારા પ્રિય મિત્ર સંદીપભાઈ સોલંકી, ટીનુભાઈ ખનેરિયા અને નવીન કુમાર, આ 3 સાક્ષરો અને 2 સુંદર શ્રોતાઓની સાથે આ કવિતા રજૂ કરતા આનંદ અનુભવું છું ત્યારે આ પંક્તિઓ. હવે પાપણો પર અદાલત ભરાશે, હવે પાપણો પર અદાલત ભરાશે, મેં સપના નિરખવાના ગુનાહો કર્યા છે. સંદીપભાઈ, હવે પછીની પંક્તિ આ ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ પંક્તિ છે. મને આ નગરમાં નિરાધાર છોડી, મને આ નગરમાં નિરાધાર છોડી, આ રસ્તાઓ કોની પાછળ ગયા છે? क्या बात है, क्या बात है. આ રસ્તાઓ કોની? પહાડો ઊભા રહીને થાક્યા છે એવા, પહાડો ઊભા રહીને થાક્યા છે એવા, કે પરસેવા નદીઓની પેઠે વયા છે. અને છેલ્લી પંક્તિ, ગઝલ હું લખું છું અને આજુબાજુ બધા જ આવી ગયા. અમે ગઝલ હું લખું છું અને આજુબાજુ બધા મારા ચહેરાઓ ઊંઘી રહ્યા છે, બધા મારા ચહેરાઓ ઊંઘી રહ્યા છે. ગુજરાતી ચલચિત્રો, હિન્દી ચલચિત્રોમાં વર્ષોથી સંકળાયેલા પ્રિય જ્યારે સંદીપભાઈ છે ત્યારે એક દીપ પ્રગટ થતો હોય, કવિતાનો દીપ પ્રગટ થતો હોય એ ભાવના સાથે હવે પાપણોમાં અદાલત ભરાશે, મેં સપના નિરખવાના ગુનાહો કર્યા છે. રમેશ પારેખ, એક અને અજોડ, અકલ્પનીય ગુજરાતી સાહિત્યના કવિને વંદન. क्या बात है. वाह.